સબસ્ક્રાઇબ કરો વાત્સલ્ય કોચિંગ એકેડમી YouTube ચેનલને અને નવા વિડિયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું બિલકુલ ના ભૂલતા। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વેશ ખત્રી ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વાત્સલ્ય એકેડમી ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર। આજનો દિવસ 16 ઓગસ્ટ એટલે કે શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ। એક એવી વ્યક્તિ, એક એવી ગરિમા કે જેને ભારતની રાજનીતિની અંદર એક સુશાસનનું સ્વપ્ન સેવ્યું અને એક હદ સુધી એની પર કામ કરીને આપણે જોઈએ છીએ કે સમગ્ર રાજનીતિની અંદર પરિવર્તન આવ્યું। એક એવી વ્યક્તિ કે જે ભારતના 4 અલગ અલગ રાજ્યોમાંથી સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ ગઈ। ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવી સીટો પરથી એ સાંસદ સભ્ય તરીકે ચૂંટાવા એકમાત્ર જે છે એ સંસદ સભ્ય બન્યા કે જે 4 અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટાયા। 9 વખત જે છે એ લોકસભામાંથી અને 2 વખત રાજ્યસભામાં ચૂંટાયા। જેને ભારતની રાજનીતિના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે। મિત્રો, મહાભારતની અંદર એક ભીષ્મનું પાત્ર છે કે જે હંમેશા પોતાના આદર્શ પર ચાલે છે। ક્યારે પોતાના જે વહીવટી કામ છે, પોતાના રાજકીય જે કામ છે, રાજકીય ધર્મ છે એમનો, એમાં ક્યારે પણ એ આદર્શથી વંચિત નથી થતા અને એક આદર્શના માર્ગ ઉપર ચાલે છે। એક પોતાના આપણે કહીએ તો પોતાની એક સંકલ્પના ઉપર ચાલે છે। એ જ રીતે અટલ બિહારીજી પણ એમને ક્યારે પણ એમના નેતૃત્વની અંદર ક્યારે પણ અને એમને એક વ્યક્તિત્વની અંદર પણ ક્યારે પણ એમને ડાઘ નથી લાગવા દીધો। એક વોટમાં ખાલી એક વોટ માટે એમને લોકસભા ભંગ થઈ ગઈ, પણ ક્યારે એમને કુનીતિના માર્ગે ક્યારે વળ્યા નથી, ક્યારે એમને જોયું પણ નથી। હંમેશા એ છે એક આદર્શ વ્યક્તિ તરીકે આપણી ભારતની રાજનીતિમાં એક આદર્શ વ્યક્તિ તરીકે હંમેશા એ જીવતા રહેશે, હંમેશા એ અમર થઈ ગયા છે। આજે એમની પુણ્યતિથિ છે, જેમને 1992 ની અંદર પદ્મ વિભૂષણ પણ મળ્યો અને 2015 ની અંદર ભારત રત્ન પણ આપવામાં આવ્યો છે। તો એવી વ્યક્તિને આજે એમની પુણ્યતિથિ પર આપણે સતત નમન કરીએ અને એકવાર આપણે એમને યાદ તો આપણે હજુ કરવા જ જોઈએ, કારણ કે એક એવું વ્યક્તિત્વ છે એમને જેને ભારતની સમગ્ર એક કહીએ કે આખું રાજનીતિની આખી દિશા બદલી નાખી છે। ઓકે, એમની પુણ્યતિથિ પર આપણે એમને સતત વંદન, સતત નમન કરીએ। હવે આપણે જે છે એ આગળ વધીએ આપણા આજના ટોપિક પર, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટની સાથે, કે જે આપણે આપણે પહેલા વિડીયો મૂક્યા છે, જે એની અંદર આપણે કોન્સેપ્ટ એટલે સારી રીતે સમજી ગયા છે। એના પછી મેં એક વિડીયો પણ મૂક્યો કે જેમાં ભૂતકાળમાં પૂછાયેલી પરીક્ષાઓમાં કઈ રીતે બ્લેન્ક્સ પૂછાય, એમાં જ આપણે આગળ વધીએ। તો મિત્રો, પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન જે છે એની અંદર લેબ ટેકનિશિયનની અંદર એક ક્વેશ્ચન પૂછાયો હતો, ખાસ ધ્યાન રાખજો। તમે આગળના વિડીયો ના જોયા તો વિડીયો જોઈ લેજો, જેના કારણે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને પછી જે આ બ્લેન્ક્સ સોલ્વ કરાવું છું એ વિડીયો તમે પછી જોજો, પણ પહેલા જ આપણો કોન્સેપ્ટ તમે સમજી લેજો। ઓકે, લેબ ટેકનિશિયનની અંદર ક્વેશ્ચન પૂછાયો કે ધીસ ઇઝ માય નોટબુક, ધેટ વન ઇઝ ખાલી જગ્યા। ઓકે, હવે મેં તમને જ્યારે પણ હું તમને વિડીયોમાં પણ કીધું ને આમાં પણ કહું છું કે મિત્રો, આપણે જ્યારે પણ સંબંધક સર્વનામનો યુઝ કરીએ છીએ, ઓકે, જેમ કે હું તમને કહું his, હું તમને કહું hers, હું તમને કહું theirs, ઓકે, its, જ્યારે પણ સંબંધક સર્વનામ તરીકે યુઝ થાય છે ત્યારે ક્યારે પણ આમાં એપોસ્ટ્રોફી s આવતું નથી। હું એમ કહું કે હું કોઈનું નામ લઉં કે વિવેક, તો વિવેક્સ, ઓકે, એ રીતે હું કહું કોઈ નામની સાથે મારે સંબંધ દર્શાવવો હોય ત્યારે હું હંમેશા એપોસ્ટ્રોફી s યુઝ કરું છું। પણ મિત્રો, આ શબ્દ ઇટસેલ્ફ જ એક સંબંધક શબ્દ, એક સંબંધવાચક જ શબ્દ છે। આ જે સર્વનામ છે એ સંબંધક સર્વનામ જ છે, એટલે એમાં ફરી પછી એપોસ્ટ્રોફી s મૂકવામાં આવશે નહીં, એની કોઈ જરૂર છે નહીં। મતલબ કે જ્યારે પણ આપણને વાક્યની અંદર theirs, its, hers કે his, જ્યારે પણ સંબંધક સર્વનામની અંદર આપણને એપોસ્ટ્રોફી s દેખાય, મતલબ કે એ ઓપ્શન જ ખોટો છે, આપણે એના વિશે તો વિચારવાનું છે જ નહીં। ઓકે, જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા યોર્સ આપણને આપેલું છે। ઓકે, તો અહીંયા આપણને એપોસ્ટ્રોફી s આપેલું છે, મતલબ કે આ તો આવશે જ નહીં, પોસિબલ જ નથી। હવે ખાસ ધ્યાન રાખજો કે તમને ખાલી જગ્યાની પછી અહીં કઈ શબ્દ આપ્યો હોય કે અહીંયા તમને નોટબુક આપ્યું છે, તો અહીંયા પણ તમને પછી નોટબુક આપ્યું હોય, ઓકે, અહીંયા પણ પછી તમને કંઈક નોટબુક કે એવું કોઈ પણ શબ્દ તમને અહીં આપેલો હોય તો ખાસ ધ્યાન રાખજો, આપણે જે છે એ s વગરનું રૂપ મૂકીશું, મતલબ કે અહીં પાછળ s નહીં આવે જ્યારે પણ પછી કોઈ શબ્દ આપ્યો હશે ત્યારે, મતલબ કે યોર નોટબુક આવી શકે અથવા તો હર નોટબુક આવી શકે। ઓકે, પણ અહીંયા આપણે પાછળ કશું આપ્યું નથી। ઓકે, મતલબ કે આ બંને પણ નહીં આવે।
અને છેલ્લે તમને છેલ્લી ખાલી જગ્યા હોય એના પછી તમને કોઈ કર્મ આપેલું નથી, એ નોટબુક છે અહીંયા કશું આપેલું નથી, મતલબ કે પાછળ હંમેશા s વાળું સંબંધક રૂપ આવશે અને એની અંદર એપોસ્ટ્રોફી s આવશે નહીં, એપોસ્ટ્રોફ અહીંયા આવશે નહીં, પણ હા s વાળું રૂપ છે એટલે આવશે. ખાલી જગ્યામાં તમને બ્લેન્ક આપેલું છેલ્લી ખાલી જગ્યા હોય, આંખ બંધ કરીને સંબંધક સર્વનામ પૂછ્યું હોય તો s વાળું રૂપ મૂકી દેવાનું, પણ એપોસ્ટ્રોફી s વગર. ઓકે, ક્લિયર છે? ડન. આ વસ્તુ મિત્રો એ ક્લિયર હોય જો મેં જે ટેલિગ્રામ ગ્રુપની અંદર 10 બ્લેન્ક મૂકી, આઈ હોપ કે તમારે બધી જ બ્લેન્ક સાચી પડી હશે. ન પડી હોય તો અહીંથી શીખો, પણ હવે આપણો એવો જ ગોલ હોવો જોઈએ કે આપણી બધી બ્લેન્ક્સ સાચી પડે. ઓકે, આપણી એક પણ બ્લેન્ક જે છે એ એમાંથી ખોટી ન પડે. એનું કારણ છે મિત્રો કે હવે આપણે આટલી બધી જે બ્લેન્ક્સ કરી છે કે જો તમારે હવે પૂરેપૂરા માર્ક્સ આવશે તો મારા વિડિયો બનાવેલા સાર્થક થશે. કંઈક મને લાગશે કે ના ભાઈ વિડિયો કંઈક કામ આવ્યા. ઓકે, તો હવે જે છે કોઈ પણ આ ટોપિકની અંદર કોઈ પણ બ્લેન્ક આપણી ખોટી પડવી જોઈએ જ નહીં. અને જો આમાં તમારે પડી તો તમે અહીંથી શીખી શકો છો કે આપણે ક્યાં ભૂલ કરી અને એ હવે નેક્સ્ટ ટાઈમ ન થાય. ઓકે, ક્લિયર છે? ધ મૂન ખાલી જગ્યા આ જે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની અંદર કેમિકલ ગ્રુપની અંદર જે પ્રશ્ન પૂછાયો હતો એ ધ મૂન ખાલી જગ્યા સ્ટાર્સ gives light at night. હવે તમે ખાસ ખ્યાલ રાખો, અહીંયા તમને આપ્યું છે both and as well as and also. હવે મિત્રો એક વસ્તુ મેં તમને કીધી કે અહીંયા તમને એકવચન રૂપ આપેલું છે, પાછળ જુઓ તમે s આપેલું છે. શું છે? s તમને અહીંયા બ્લેન્કની અંદર તમને s આપેલું છે, પાછળ આપણને s અહીંયા રિસલ દેખાય છે, મતલબ કે એકવચનનું રૂપ છે, પાછળ એકવચનનું રૂપ છે. એટલે ખાસ ખ્યાલ મેં તમને વાત કરી હતી કે as well as હોય, along with હોય, besides હોય કે with હોય. ઓકે, as well as, along with, besides પછી ખાલી with આપેલું હોય. આમાં હંમેશા પહેલા નાઉન પ્રમાણે ટુ બી નું અથવા તો ક્રિયાપદ આવતું હોય છે. એટલે કે એક વચન હોય તો એક વચન, મતલબ કે અહીંયા તમને ધ મૂન જે છે એક વચન દેખાય છે, આ પણ એક વચન છે, તો અહીંયા આપણો જવાબ જે થશે એને આપણે શું આવશે મિત્રો? as well as. ઓકે, also તો આવશે જ નહીં, બટ also હોય કે એવું કોઈ પ્રોપર રૂપ હોય તો આપણે સમજાય, પણ ધ મૂન also ધ સ્ટાર્સ આવું કોઈ આપણને મતલબ કે એક રૂપ એક જે ખાલી જગ્યા એમાં બેસતું જ નથી, આવી આ રચના જે છે એમાં બંધ બેસતું જ નથી. બટ also આવ્યું તો જ સમજાવો તમે, બટ also આવી શકે, પણ ડાયરેક્ટ also નથી આવતું. બોથ એન્ડ માં આપણને ખબર છે કે બહુવચનનું રૂપ આવે, પણ બોથ એન્ડ, ધ મૂન, બોથ એન્ડ ધ સ્ટાર્સ મતલબ આ રચનામાં પોસિબલ જ નથી. બોથ આગળ આવે, બોથ ધ મૂન એન્ડ ધ સ્ટાર્સ તો પોસિબલ છે. બોથ આગળ તમને આપેલું હોય ધ મૂન એન્ડ ધ સ્ટાર્સ તો પોસિબલ છે, પણ બોથ એન્ડ એ સાથે સાથે ક્યારેય ન આવે. એઝ વેલ નું રૂપ એ આપણને ખબર છે કે જ્યારે પણ આપણને ધ સ્ટાર્સ પાછળ આપણું બે નાઉન આપેલા હોય ત્યારે આપણે એઝ વેલ નો યુઝ નથી કરતા, આપણે શું યુઝ કરીએ છીએ? એઝ વેલ એઝ નો યુઝ કરીએ છીએ. ઓકે, આપણે અત્યારે એવું યાદ રાખીએ કે જ્યારે પણ બે નાઉન ને જોડ્યા હોય અને પાછળ એકવચનનું રૂપ હોય ત્યારે એઝ વેલ એઝ, along with, besides આ જે રચના છે એ રચનામાં યુઝ થતો હોય છે. મતલબ કે અહીંયા જે આપણો જવાબ છે શું આવશે? એઝ વેલ એઝ. ઓકે, બીજી મિત્રો વાત કરું તો GPSSB ની અંદર સોશિયલ વેલફેર ની અંદર 2018 માં ખાલી જગ્યા એવી પૂછાઈ કે રામ એન્ડ આઈ ખાલી જગ્યા કલીગ્સ એન્ડ ખાલી જગ્યા ઓલસો ટ્રાવેલ ટુગેધર. રામ અને હું સહકર્મી છે અને અમે સાથે મુસાફરી કરીએ છીએ. ઓકે, તો આને તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આઈ સમજીને અહીંયા આપણે m વાળું નહીં લખી દઈએ. અહીંયા જો કે તમને m પાછળ આપેલું છે, પણ મોસ્ટ ઓફ એક્ઝામમાં એવું છે કે તમને આગળ જ આપેલું છે, તો આપણે ખાસ આ આઈ જોઈને m નહીં લખી દઈએ. અહીંયા બે નાઉન છે, મતલબ કે બહુવચનનું રૂપ આવશે. હવે તમે જુઓ બહુવચનનું રૂપ તમને ક્યાં દેખાય તો ઇસકો આવશે ને. ઓકે, m પણ નહીં આવે. ઓકે, રહ્યું શું? આર, વી અને ડુ અને ડોન્ટ. ઓકે, હવે જુઓ રામ એન્ડ આઈ ડુ કલીગ્સ, આ તો આ રચના છે જ નહીં, આ પોસિબલ નથી. એન્ડ ખાલી જગ્યા ઓલસો ટ્રાવેલ ટુગેધર. હવે ડોન્ટ ઓલસો ટ્રાવેલ ટુગેધર, ડોન્ટ પછી આપણે હંમેશા અહીંયા આપણે કદાચ ડોન્ટનું રૂપ આવે પણ એના પછી કંઈક ને કંઈક ક્રિયાપદ હોય, ક્રિયાપદનું સાદું રૂપ હોય. અહીંયા તમને કંઈ આપ્યું જ નથી. અહીંયા સિમ્પલ તમને આપ્યું છે રામ એન્ડ આઈ આર કલીગ્સ. ઓકે, અહીંયા આઈ છે પણ અહીંયા બે નાઉન ભેગા થાય છે એટલે આપણે અહીંયા કયું રૂપ લખીએ છીએ મિત્રો? બહુવચન રૂપ લખીએ છીએ. એટલે આર કલીગ્સ એન્ડ ખાલી જગ્યા અને અહીંયા આપણને ખબર છે કે કોઈ કરતા આવશે. ઓકે,
અહીંયા બંને માટે રામ એન્ડ આઈ બંને માટે કરતા આવશે તો શું આવશે વી બે જણ માટે આપણે શું કહીએ છીએ વી તો વી ઓલસો ટ્રાવેલ ટુગેધર પણ જો ખાલી તમને અહીંયા રામ એન્ડ આઈ પરથી તમને આર ખબર પડી જાય તો જવાબ કઈ મોટી વસ્તુ છે નહીં પાછળ તો આપણને બીજી જગ્યાએ કોઈ જગ્યાએ આર આપણને આપેલું જ નથી મતલબ કે આપણો સાચો આન્સર થશે બી ઓકે રાઈટ આન્સર will be બી ઓપ્શન બી એ જ રીતે મિત્રો વિસ્તરણ અધિકારી સરકારની અંદર એક ક્વેશ્ચન એવો પૂછાયો કે નો વન ખાલી જગ્યા વાય ખાલી જગ્યા લેટ યસ્ટરડે ઓકે નો વન હવે આપણને ખબર છે કે નો વન જે છે એ હંમેશા નો વન હોય સમવન હોય ઓકે નોબડી હોય વન હોય આ બધા એકવચન શબ્દો છે ને આની પછી હંમેશા ક્રિયાપદ અથવા ટુ બી નું હંમેશા એકવચન આવે છે તો નો વન પછી તમે એકવચન જુઓ એકવચન તમને ક્યાં આપેલું છે તો નો તો આવશે નહીં આ પણ નહીં આવે મતલબ નોઝ વાળી બે માંથી કોઈ એક આવવાની શક્યતા છે હવે અહીંયા તમને પાછળ જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું નથી ખાસ કરો અહીંયા વાય છે એ સંયોજક તરીકે છે આમાં જ ભૂલ થઈ જતી હોય કે વાય ખાલી જગ્યા લેટ યસ્ટરડે એ કેમ લેટ થયો એ કોઈ જાણતું નથી મતલબ કે વાક્ય જે છે એ વિધાન વાક્ય છે તમે કહો અમને કઈ રીતે ખબર પડે પણ અહીં પાછળ તમને પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે પ્રશ્નાર્થ ચિહ્ન આપણને દેખાતું જ નથી એ વાક્ય કયું છે વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં ઉલ્લેખ છે નહીં અહીંયા આપણને સિમ્પલ વિધાન વાક્ય ફૂલ સ્ટોપ આવેલું છે ઓકે તો નો વન ખાલી જગ્યા વાય ખાલી જગ્યા લેટ યસ્ટરડે મતલબ કે નો વન જોડે અહીંયા તો નોઝ આવશે એ આપણને બંને ઓપ્શનમાં નોઝ આપેલું છે પણ અહીંયા વોઝ ની છે મિત્રો ખાસ રાખો અહીંયા તો પ્રશ્નાર્થ વાક્ય વોઝ ही આવે પણ અહીંયા પૂર્ણ વિરામ છે વિધાન વાક્ય મતલબ શું આપણે જવાબ શું આવશે મિત્રો he was late yesterday why he was late yesterday ઓકે એ કાલે લેટ કેમ થયો એ કોઈ જાણતું નથી મતલબ સાચો જવાબ શું આવશે નોઝ અને he was પાછળ અહીં છે પ્રશ્નાર્થ ચિહ્ન આપણને આપેલું નથી ક્લિયર છે ઓકે સ્ટાફ નર્સ વાળા અંદર એક ક્વેશ્ચન પૂછાયો સાયલેન્સ લતા એન્ડ આઈ ખાલી જગ્યા નાવ સાયલેન્સ લતા એન્ડ આઈ ખાલી જગ્યા નાવ હવે તમને ક્યારે પણ લુક સાયલેન્સ વોચ ઓકે કીપ સાયલેન્સ આપ્યું હોય કીપ ક્વાઇટ આપ્યું હોય મતલબ કે હવે કે છે લુક ધ ટ્રેન્ડ ઇઝ કમિંગ ઓકે લુક ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ મતલબ કે હંમેશા ચાલુ કાળ દર્શાવે છે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે અને તમને અહીંયા ત્રણ ઓપ્શન જે છે એ ચાલુ વર્તમાન કાળમાં આપેલા છે હવે ખાસ ખ્યાલ રાખજો કે અહીંયા એક ઓપ્શન રીડ છે પણ આપણે શું યાદ રાખીશું કે સાયલેન્સ છે લુક છે આ બધા શબ્દો છે હંમેશા ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે હવે લતા એન્ડ આઈ તમને અહીંયા આઈ આપેલું છે પહેલો ઓપ્શન એમ હશે જો પહેલો ઓપ્શન એમ છે ને આ જ તમને અહીંયા કન્ફ્યુઝ કરે પણ તમને પહેલા જ ખબર હોય કે ભાઈ કન્ફ્યુઝ એક્ઝામિનર કરવાનો છે મારે કન્ફ્યુઝ થવાનું નથી ઓકે તો આપણે લતા એન્ડ અહીંયા આઈ અને અહીંયા એમ નહીં મૂકી દઈએ અહીંયા એક અને એક બે નાઉન છે બે નાઉન એન્ડ થી જોડાયેલા હોય તમને વાત કરી હતી 1 + 1 = 2 મતલબ કે બહુવચન થાય તો બહુવચન કરવાની ફક્ત અને ફક્ત અધિકાર કોની પાસે છે આર પાસે છે મતલબ our right answer would be the option C ઓકે ક્લિયર છે નેક્સ્ટ વાત કરું મિત્રો 16મા નંબરની જે લાઈન છે વોટ ખાલી જગ્યા રામ એન્ડ યુ ડુઇંગ when સી ખાલી જગ્યા ઓફિસ ઓકે હવે તમે ખાસ ધ્યાન રાખો કે અહીંયા રામ એન્ડ યુ આપેલું છે આપણે એન્ડ થી બે વાક્ય જોડાયા હોય એની પછી ખાલી જગ્યા તો આપણને ખબર છે આપણે ટુ બી નું રૂપ બહુવચન મૂકીએ છીએ પણ અહીંયા વાક્ય પ્રશ્નાર્થ છે બસ ફરક એટલો છે મતલબ આવશે તો બહુવચનનું જ રૂપ બહુવચનનું રૂપ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો ઇસ છે એટલે આ નહીં આવે અહીંયા વોઝ છે એટલે આ નહીં આવે મતલબ કે વેર અહીં બે આપેલા છે આપણને ઓકે હવે ખાસ ધ્યાન રાખો કે અહીંયા આપણે વેર લખી દીધું ઓકે હવે એક વખત તમારે સાઈડમાં અહીંયા જુઓ તમે કે તમને વેર પ્લસ તમને આઈએનજી વાળું તમને ક્રિયાપદ આપ્યું બરાબર એક વાક્યની અંદર બે ખાલી જગ્યા છે એક ખાલી જગ્યાની અંદર વેર પ્લસ આઈએનજી આવે છે તો બીજી ખાલી જગ્યાની અંદર ખાસ ધ્યાન રાખજો કાં તો એ સાદો ભૂતકાળ હશે કાં તો એ પૂર્ણ ભૂતકાળ હશે ઓકે મતલબ કે કાં તો સાદો ભૂતકાળ એટલે ઈડી વાળું ભૂતકાળ એવું કોઈ રૂપ આવશે કાં તો પછી હેડ પ્લસ પીપીટી આવશે ખાસ ખ્યાલ રાખીએ આપણે હવે તમે એ જોઈ શકો છો કે એક વખત આપણે વોઝ વેર પ્લસ આઈએનજી આવ્યું મતલબ કે અહીંયા વોટ વેર પ્લસ આઈએનજી એટલે અહીંયા ડુઇંગ આપણને આપેલું છે ઓકે તો બીજી ખાલી જગ્યાની અંદર શું આવશે મિત્રો એ સાદા ભૂતકાળનું હેડ તો આપણને ક્યાં દેખાતું છે ને તો સાદા ભૂતકાળનું રૂપ આપણને આપેલું છે જોઈ લો કે સાદા ભૂતકાળનું રૂપ છે વિહાર રીચ મતલબ કે આપણો જવાબ જે છે શું થશે રાઈટ આન્સર ઇઝ ડી ઓકે ક્લિયર છે જીપીએસએસબી રિસર્ચ આસિસ્ટન્ટ 2018 ની અંદર એક ક્વેશ્ચન એવો પૂછાયો વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા બાય ધ ટીચર
ઓપ્શનમાં આપણું વોઝ મેડ ટુ રિપીટ કે ખાલી રિપીટ, રિપીટેડ અથવા આર રિપીટેડ. ઓકે, તો વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા બાય ધ ટીચર. આનો કહેવાનો મતલબ શું છે કે ટીચર દ્વારા છોકરાને પુનરાવર્તન કરાવ્યું હતું. ઓકે, ટીચર દ્વારા જે વિદ્યાર્થીમાંથી એકને, ઓકે, જે વિદ્યાર્થીઓ છે એમાંથી એકને પુનરાવર્તન કરાવડાવ્યું હતું. તો અહીંયા આપણને વન ઓફ ધ સ્ટુડન્ટ્સ આપેલું છે, મતલબ કે એક વચન છે, મતલબ કે અહીંયા આર નહીં આવે. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો કે મિત્રો અહીંયા રિપીટ તમને દેખાઈ રહ્યું છે, રિપીટ તમને દેખાઈ રહ્યું છે, પણ જો કદાચ ઇન કેસ આ ઓપ્શન સાચો પણ હોય, જવાબ આપણે વિચારીએ, જવાબ તો નથી જ આવતો, પણ જો વિચારીએ જવાબ, તો એકની વાત છે મતલબ પાછળ રિપીટ હોવું જોઈએ તો જવાબ સાચો હોય. એટલે એ રીતે પણ આપણે સમજી શકીએ કે આ જવાબ પર નહીં આવે. ઓકે, પણ અહીં તો વાત જ છે કે સ્ટુડન્ટ્સને પુનરાવર્તન કરાવડાવવાની રચના જ છે વોઝ મેડ ટુ રિપીટ. ઓકે, મતલબ આનો જવાબ જે સાચો છે એ આવશે વોઝ મેડ ટુ રિપીટ. આખી મેડ વાળી, મેડ અને હેવ વાળી આખી અલગ રચના છે, એના વિડિયો પણ મેં આગળ બનાવેલા છે, તમે જોઈ શકો છો. ઓકે, આનો મારો કહેવાનો મતલબ શું છે કે આપણે અહીંયા શું ખાલી ધ્યાન રાખીશું કે અહીંયા વન ઓફ વાળી રચના છે, અહીંયા ભલે સ્ટુડન્ટ્સ આપ્યું છે, પણ આપણે જે ટુ બી નું રૂપ મૂકીશું કેવું મૂકીશું, એકવચન મૂકીશું. ઓકે, રિપીટેડ ડાયરેક્ટ અહીં આવી શકશે નહીં, કારણ કે ટીચર દ્વારા કરાવડાવ્યું છે, એટલે અહીંયા ટુ બી નું રૂપ હોવું પેસિવ વાક્ય છે, ટુ બી નું રૂપ હોવું જરૂરી છે. આ તો રચના જે છે એ મેડ વાળી રચના છે, તો એ રચના આપણે જૂના વિડિયોની અંદર તમે જોઈ શકશો, ઉપર વિડિયોની અંદર મેં ભણાવેલી છે, અને વિડિયોમાં તમને આગળના વિડિયો આજે સબ્જેક્ટ વર્બ રેગ્યુલર છે એના સિવાયનું જે છે આ, પણ આ મેં કોન્સેપ્ટ જે છે એ વિડિયોની અંદર મૂકેલું છે, તમે આપણી જે ઉપર લિસ્ટમાં તમે ઉપર જશો તમે જોઈ શકશો. ઓકે, તો 17મા નંબરમાં આપણો જવાબ આવશે વોઝ મેડ ટુ રિપીટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, મુખ્ય સેવિકામાં પૂછાયો કેન ખાલી જગ્યા પ્લીઝ હેલ્પ મી ખાલી જગ્યા. હવે આ કોન્સેપ્ટ છે એ બિલકુલ વાત કરું તો આપણે પ્યોર સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો કોન્સેપ્ટ આ નથી, પણ મેં તમને એક વાત કરી કે હકાર વાક્યની અંદર આપણે હંમેશા સમનો યુઝ કરીએ છીએ, નકાર અથવા તો પ્રશ્ન વાક્યની અંદર આપણે હંમેશા એનીનો યુઝ કરીએ છીએ. તો એ કોન્સેપ્ટથી મેં આ જે છે એ લીધેલી છે કે તમે આને એટેમ્પ્ટ કરી શકો. ઓકે, કેન ખાલી જગ્યા પ્લીઝ હેલ્પ મી ખાલી જગ્યા. હવે કેન, હવે આપણને વાક્ય પ્રશ્નાર્થ દેખાય છે, મતલબ કે સમ તો આવશે જ નહીં, સમ તો આવશે જ નહીં. પ્રશ્નાર્થ હોય એટલે એની જ આવે, પ્રશ્નાર્થ અને નકાર હોય એટલે એની જ આવે. હવે ખાસ ધ્યાન રાખીએ કે હવે એની અને લિટલ આપ્યું છે, અને એનીવન અને અ લિટલ આપ્યું છે. મિત્રો ખાલી અહીંયા આપણો જવાબ આવશે એ એની વાળો, એનીવન આવશે, અને હેલ્પ મી અ લિટલ મતલબ કે થોડીક મદદ કરો. અ લિટલ મતલબ હકાર વસ્તુ છે, થોડીક મદદ. જ્યારે આ લિટલ તો નકાર છે એટલે આખો આવશે નહીં. અને એ પણ ધ્યાન રાખજો કે એની પછી કંઈક વસ્તુ હોવી જરૂરી છે, અહીંયા આપણને કંઈ આપેલું જ નથી. એટલે એની પછી શું કે એની કોઈ પણ એની આપણે વાત કરીએ એની પછી કોઈ પણ જે છે એ કોઈ પણ પ્રકારનું નાઉન તમને ત્યાં આપેલું હોય, એની બોયઝ, એની ગર્લ્સ, આવું કોઈ પણ તમને ત્યાં નાઉન આપેલું હશે. ઓકે, એની બેન્ચીસ, કોઈ પણ નિર્જીવ અભ્યાસની હોય પણ પાછળ કંઈક નાઉન તમને આપેલું હોય ત્યારે આપણે એની વાપરીએ છીએ. બાકી માણસ માટે આપણે હંમેશા એની વન જ વાપરીએ છીએ, એની વન, સમવન, નો વન. તો અહીંયા આપણે કેન એનીવન પ્લીઝ હેલ્પ મી અ લિટલ. અ લિટલ મતલબ કે હકાર છે, લિટલ જે છે એ નકાર દર્શાવે છે. ઓકે, લિટલ નો લિટલ નો કોન્સેપ્ટ મેં સમજાવ્યો છે. આપણે ફક્ત અહીં સબ્જેક્ટ વર્બ ઉપર થોડું એ દ્રષ્ટિએ ફોકસ કરીએ તો કેન અહીંયા આવશે એનીવન અને હેલ્પ મી અ લિટલ. ઓકે, કે મદદ, થોડી મદદ કરવાના સંદર્ભમાં છે, એટલે હકાર વાક્ય છે, મતલબ આપણે એને પોઝિટિવ વાક્ય કહી શકીએ. એટલે અ લિટલ આવશે, અને જો ખાલી લિટલ જે હોય છે એ હંમેશા શું સૂચવે છે, નકાર સૂચવતું હોય છે. ઓકે, આ તો ખાસ ખ્યાલ રાખજો આપણે. બીજી વાત કરું, મુખ્ય સેવિકાની અંદર જ ક્વેશ્ચન પૂછાયો કે દે ખાલી જગ્યા અ પ્રોનાઉન એન્ડ આઈ ખાલી જગ્યા અ વોવેલ. ઓકે, તો મિત્રો અહીંયા આ જે ધે છે એ તમને કોઈ તેઓના સંદર્ભમાં નથી આપ્યું, આ તમને એક શબ્દ આપ્યો છે. આ શબ્દ એ તમને કઈ રીતે ખબર પડે? તો મિત્રો ડબલ ઇન્વર્ટેડ કોમા આપેલા છે. મેં તમને કીધું કે અલીબાબા 40 ચોર, ડબલ ઇન્વર્ટેડ કોમા. તો આવા જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે પણ વસ્તુઓ છે એ પર્ટિક્યુલર આપણે એક વચન લઈએ છીએ. એ એક નામ તરીકે આપેલું છે, એક આપણે કહી શકીએ કે એક કોમન નામ કે કંઈ પણ પણ એક નામ તરીકે તમને ત્યાં દર્શાવે છે, એક વસ્તુ આપી છે તમને ત્યાં આગળ. ઓકે, કંઈ અલગ અલગ વસ્તુ છે નહીં, પણ જ્યારે પણ તમને ધ્યેય આપ્યું ત્યારે ધ્યેય એક શબ્દની વાત કરી છે. તો આ શબ્દ ઇઝ અ પ્રોનાઉન. ઓકે, ઇઝ અ પ્રોનાઉન, અને
આઈ ઇઝ અ વોવેલ, આઈ સ્વર છે અને આ જે છે એ સર્વનામ છે. ખાસ તમને કઈ ખબર ના પડે તો ડબલ ઇન્વર્ટેડ કોમા આપેલા હોય, ડબલ ઇન્વર્ટેડ કોમા, ત્યારે આપણે હંમેશા એક વચનનું રૂપ મૂકીશું. મતલબ કે વેર વોઝ નહીં આવે, વિલ શેલ નહીં આવે, કારણ કે ભવિષ્યની તો વાત છે નહીં, અત્યારે બી હાલ બી પ્રોનાઉન છે, ભવિષ્યમાં બી પ્રોનાઉન જ રહેવાના છે, કે એ બદલાઈ નથી જવાનું. ઓકે, તો સાચો જવાબ જે છે એ શું થશે મિત્રો? ઇઝ સાચો જવાબ થશે આપણો. ઓપ્શન સી, આર એમ નહીં આવે. અહીંયા તમે શું દે આર અ પ્રોનાઉન, તો અહીંયા તમે સીધું આર લખો અને આઈ એમ અ વોવેલ, હું વોવેલ છું. આવું કોઈ એ સંદર્ભમાં પૂછ્યું જ નથી. આઈ પર્ટિક્યુલર એક વોવેલ છે અને જે પર્ટિક્યુલર એક પ્રોનાઉન છે એ સંદર્ભમાં તમને અહીંયા પૂછ્યું છે. તો જે તમે એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા વાપરો, નકર ડાયરેક્ટ તમે જે ના આપી શું કે માં ડબલ ઇન્વર્ટેડ કોમા આવે છે? ખબર પડી? ડબલ ઇન્વર્ટેડ કોમા શેના માટે આવે છે? કે તમને ખબર પડે કે આ ભાઈ એક શબ્દની વાત કરવામાં આવે છે. ઓકે, એટલે આપણે એટલું જ યાદ રાખીશું કે જ્યારે પણ તમને ડબલ ઇન્વર્ટેડ કોમા આપેલા હોય, ઓકે, જ્યારે પણ તમને ડબલ ઇન્વર્ટેડ કોમા દેખાય ત્યારે આપણે અહીંયા એક વચનનું રૂપ મૂકીશું બંને બાજુ. ઓકે, એટલે આપણો જવાબ આવશે સી. ક્લિયર છે? ઓકે, આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેવો જોઈએ નહીં. મિત્રો હવે તો જે હું જે પણ ગ્રુપની અંદર જે બેંક્સ નું હોય એને તમારે 10 માંથી 10 માર્ક્સ જ આવવા જોઈએ. ઓકે, કારણ કે બધા આપણા વિડિયોની અંદર કવર થઈ ગયું છે અને બધો કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે. એટલે હવે એમાં જે છે એ કોઈ પણ બાંધછોડ ના થઈ જોઈએ મિત્રો. અને ખાસ આ જે ટોપિક છે આખો વિડિયોની અંદર બધા કવર કરી નાખ્યા છે, બધા એના કોન્સેપ્ટ, અને આની બહાર બિલકુલ જવાની સંભાવના જ નથી. તો આપણે શું કામ આને બરોબર તૈયાર ન કરી નાખીએ? 2-3 માર્ક્સ આપણને એક્ઝામની અંદર અપાવતું હોય તો મિત્રો શા માટે આપણે આને એટલું એકદમ થોરોલી ક્લિયર ના કરી નાખીએ? ઓકે, તો ખાસ ધ્યાન રાખીએ આ વસ્તુ. આપણે બિલકુલ જે છે એ સચોટ અને એકદમ હવે એક્ઝામની અંદર ખોટો પડવાનો ચાન્સ આપણો તો હોવો જ ન જોઈએ. એવો આપણો ટ્રાય રહેશે. એવી રીતે આપણે જે છે એ કોન્ફિડન્સ સાથે જે છે એ આ જે છે એ કોન્સેપ્ટ ક્લિયર મગજની અંદર કરવાનો છે. 20મા નંબરનો વિસ્તરણ અધિકારી ખેતીની અંદર પૂછાયો કે ખાલી જગ્યા હવે ખાલી જગ્યા હેઝ પ્લેડ અ મિસ્ટેક. ઓકે, હવે મેં તમને વાત કીધી કે નો વન ખાલી જગ્યા હવે અહીંયા જે છે એ ભૂલ છે, અહીંયા આપણને ઇઝ આપેલું છે. ઓકે, ખાલી જગ્યા ઇઝ અવેર ધેટ ખાલી જગ્યા હેઝ પ્લેડ અ મિસ્ટેક. હવે અહીંયા તમને ઇઝ આપેલું છે, મતલબ કે આ જે વાક્ય છે એમાં એક વચનનો ઉલ્લેખ છે. ઇઝ છે એટલે એક વચન આવશે, તો ઓલ તો આવશે નહીં. ઓકે, મેં તમને સમ ની વાત કરી કે સમ પછી વર હોવું જોઈએ, સમ બડી હોવું જોઈએ, એવું કંઈ હોવું જોઈએ, તો આ પણ નહીં આવે. ઓકે, ઓલ પણ નહીં આવે, કારણ કે તો આ તો ઓલ તો બહુ વચન દર્શાવે. તો નો વન ખાલી એક વર્તું આપણે જોડે અહીંયા ઓપ્શનમાં, તો ઓપ્શન એ જ આવશે. આપણે ખાલી અહીંયા એક જ બેમાંથી એક જ ખાલી જગ્યા આપણને ખબર પડી તો આપણે બીજો જવાબ આપી શકાય. નો વન ઇઝ અવેર ધેટ સમવન હેઝ played a mistake. Okay, no one is aware that someone has played a mistake. કોઈ જાણતું નથી, કોઈ અવેર નથી કે કોઈએ જે છે એ ભૂલ કરી છે, કોઈએ જે છે એ આપણે કહીએ તો મિસ્ટેક એટલે કંઈ ખોટું કર્યું છે, ભૂલ કરી છે. ઓકે, તો no one is aware. no one જે છે પર્ટિક્યુલર no one, someone, ઓકે, વન આવડા જે છે એક વચન શબ્દો છે. એ કોન્સેપ્ટમાંથી આ એક્ઝામ્પલ પૂછાય, આ બ્લેન્ક્સ પૂછાય છે. તો અહીંયા ઇઝ પરથી આપણને ખબર પડી જાય કે જવાબ શું આવશે? નો વન. ઓકે, તો મિત્રો મોસ્ટ ઓફ આપણે જે વાત કરીએ મિત્રો આ હતી જે બ્લેન્ક્સ જે જૂના પેપરની અંદર આપણે પૂછાય છે, આપણે આગળ વિડિયો જોયો જ છે. ઓકે, પણ ખાસ વાત કરું તો આ બધી બ્લેન્ક્સ મિત્રો એ મોટાભાગની એવી એક્ઝામમાં પૂછાય છે કે જેમાં ઇંગ્લિશનું વેટેજ ઓછું હોય છે, કારણ કે ટેકનિકલ એક્ઝામ હોય છે. ઓકે, 4 થી 5 માર્ક્સની પૂછાતી હોય અને એમાં પણ એક બબે બ્લેન્ક્સ જો પૂછાય તો એ બહુ મોટો પોર્શન કહેવાય આપણે એક આ ટોપિકમાં. અને સબ્જેક્ટ વર્ક એગ્રીમેન્ટ ઇટસેલ્ફ એક એવો ટોપિક છે જે ઇંગ્લિશ ગ્રામરના 9 થી 10 ટોપિક અલગ અલગ કવર કરી લે છે. ઓકે, જેમ કે હું તમને કહું તો આપણે ક્વેશ્ચન ટેગ આવે છે. ઓકે, આમાં તો ઘણા બધા ટોપિક છે. મતલબ કે તમને 9 થી 10 ટોપિકની અંદર આ જે કોન્સેપ્ટ જે છે એ કામમાં લાવવાનો છે. ટેન્સ છે. ઓકે, આ બધા ટેન્સની અંદર પણ બહુ મોટો રોલ છે મિત્રો. આ કોન્સેપ્ટનો ટેન્સની અંદર પણ બહુ મોટો રોલ છે. તો આ એક તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે, તમને ઇંગ્લિશ ગ્રામરના બીજા 9 થી 10 કોન્સેપ્ટ સમજવામાં મગજમાં સહેજ પણ તકલીફ નહીં પડે. ઓકે, બિલકુલ ક્લિયર થઈ જશે. અને ખાસ હું તમને એમ કહું કે અમુક જે મોટાભાગના અધિનિગત વિસ્તરણ અધિકારી સરકાર છે, આ ખેતી છે, મુખ્ય સેવિકા, બધી પોસ્ટ એવી છે રિસર્ચ આસિસ્ટન્ટની જે અપર ક્લાસની પોસ્ટ હોય, અપર સુપર ક્લાસની પોસ્ટ હોય. તો એની અંદર મિત્રો શું પૂછાય ખબર? તમને એક જ બ્લેન્કની અંદર તમને બે ખાલી જગ્યા આપેલી હોય, મતલબ એક જ ક્વેશ્ચનની અંદર તમને બે ખાલી જગ્યા આપેલી હોય, પણ મોસ્ટ ઓફ તમે જે છે
ધારો કે તમને અહીંયા બે ખાલી જગ્યા આપેલી છે, પણ તમે શું તમે એક જ ઉપરથી મતલબ કે તમે કોઈ પણ પર્ટિક્યુલર એક શબ્દ એક બે ખાલી જગ્યા તમને અહીંયા આપેલી છે, તમે અહીંયા તમે પકડ્યું અહીંયા નો વન આવશે બરાબર, તો નો વન તમે ખાલી આ નો વન પકડ્યું એના પરથી તમને આખી બીજી કોઈ જગ્યાએ તમને નો વન આપેલું છે નહીં. હવે અહીંયા ઇઝ છે મતલબ અહીંયા ઓલ નહીં આવે, સમ નહીં આવે અને અહીંયા પણ ઓલ છે એટલે આ તો આવશે જ નહીં. તમને ખાલી નો વન ઉપરથી એક જ આ બે એક ઓપ્શનમાં જે બે બ્લેન્ક્સ તમને આપેલી છે એમાં તમને એક ઉપરથી તમને ખબર પડી ગઈ કે સાચો જવાબ શું છે. તો મોટા ભાગે આવું જ હશે કે તમે એક જ બ્લેન્ક પર તમે સમજી શકશો કે જવાબ જે છે એ સાચો શું આવશે. ઓકે, પણ ક્યારે જ્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે ત્યારે એના માટે તમારે બધા જ વિડીયો જે છે એ તમારે જોવા પડશે. ઓકે, લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે, તો તમે એના પરથી જે છે એ આ વિડીયો જોઈ શકશો. તો મળીએ નેક્સ્ટ વિડીયો અંદર, ત્યાં થોડીક બીજી બ્લેન્ક્સ આપણે સોલ્વ કરીશું. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.